અમદાવાદમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના સામે આવી છે। ફતેહવાડીમાં મકાનના રસોડામાંથી માનવ કંકાલ મળ્યું। પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા કરી લાશને રસોડામાં દાટી ચણતર કરી દેવાયું હતું। સમીર બિહારી નામના યુવકના કંકાલ મળી આવ્યા છે। પતિ ઝઘડો કરી જતો રહ્યો હોવાનું પત્ની રટણ કરતી હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે પત્ની રૂબીની પૂછપરછ કરતા આ ખુલાસા થયા। इमरान नामना युवक साथे रूबी ने प्रेम संबंध हतो। आ मामले गुनो दाखल करवानी कार्यवाही हाथ धराई। शंकास्पद व्यक्तिओनी क्राइम ब्रांचे पूछपरछ शरू करी छे। छेल्ला 1 वर्षथी पति गुम होवानुं पण सामे आवी रह्युं छे, त्यारे हाल तो पोलीसे वधु तपास हाथ धरी छे। तो पत्नीए प्रेमी साथे मळीने पतिनी हत्या करी नाखी। उल्लेखनीय छे के द्रश्यम फिल्म जेवी आ घटना सामे आवी छे। घरना रसोडामां ज पतिनो मृतदेह छे ते दाटी देवामां આવ્યું। ફતેવાડીમાં મકાનમાં રસોડામાંથી માનવ કંકાલ મળ્યું હતું। પત્નીએ પ્રેમી સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યાનો ખુલાસો થયો છે। તો પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવી છે। અમદાવાદમાં દ્રશ્યમ ફિલ્મની જેમ આ પ્રકારની જે ઘટના છે જેને અંજામ આપવામાં આવ્યો। इमरान का जो अफेयर है रूबी के साथ, वो हमको 6 महीने के बाद मालूम पड़ा। जब शहनाज का उसने मार के हाथ तोड़ दिया तब हमें मालूम पड़ा कि इसको मारा है। तो हमने रूबी से पूछा कि रूबी इसको क्यों मारा, तो रूबी ने ऐसा बोला कि इमरान ने मारा इसको, कि उसने हाथ तोड़ दिया उसका। तो बोले क्यों, तो बोले उसने मेरे को गाली गलौज करी शहनाज ने, मैं उसके आदमी से बोलती हूँ इसलिए उसने गाली गलौज करी, तो बोले मैंने ये हाथ तोड़ दिया। ऐसा बोला था कि वो सऊदी गया है, बराबर। और जब उसको मैंने पूछा कि सामान क्यों जला रही है, तो उसने बोला कि बोले मेरा आदमी सऊदी चला गया है, मेरे को सामान की कोई ज़रूरत नहीं है। तो जे प्रकारथी अमदावादना फतेवाड़ी विस्तारमां मकानना रसोडामांथी मानव कंकाल मळ्युं हतुं, जे बाद पोलीस द्वारा तपास करवामां आवता ચોંકાવનારા ખુલાસા થયા। પરંતુ ગુજરાતમાં વધતી જતી હત્યાની ઘટનાના અલગ અલગ 3 દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં સુરતથી 2 દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી, બીજી તરફ મહિલાનો મૃતદેહ મળ્યો હતો સુરતમાં। તો અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં હત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે, જેમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના સામે આવી છે। ઘરના રસોડામાં પતિનો મૃતદેહ છે તે પ્રેમી સાથે મળીને હત્યા કરીને દાટી દેવામાં આવ્યો છે। તો જે પ્રકારથી રાજ્યમાં સતત ક્રાઇમ રેશિયો વધવાની સાથે હત્યાના બનાવ સતત વધી રહ્યા છે, જેના અલગ અલગ 3 દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હતી, પ્રેમિકાએ લગ્ન માટે દબાણ કરતા પ્રેમીએ તેની હત્યા કરી દીધી હતી। તો સુરતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને પણ તપાસ કરવામાં આવી। તો અમદાવાદમાં પ્રેમી સાથે મળીને પતિની હત્યાને પત્નીએ અંજામ આપ્યો હતો। બેફામ રફતારનો કેર સીસીટીવીમાં કેદ થયો છે। વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગંભીર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધી, ટક્કર બાદ એક્ટિવા સવાર હવામાં ફંગોળાયા। અકસ્માતમાં 2 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક મકરપુરા હોસ્પિટલ ખસેડાયા છે। તો ટક્કર બાદ એક્ટિવા સવાર હવામાં ફંગોળાયા। બેફામ રફતારનો કેર અકસ્માતના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। તો કઈ રીતે વડોદરામાં અકસ્માતની આ સમગ્ર ઘટના બની છે? મકરપુરા વિસ્તારમાં ગંભીર અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। કાર ચાલકે એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી હતી અને ટક્કર બાદ એક્ટિવા સવાર હવામાં ફંગોળાયો। મિર્ઝાપુરના ચુનાર સ્ટેશન પર ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે। ટ્રેનની અડફેટે 8 શ્રદ્ધાળુઓ કપાયા। ટ્રેક ક્રોસ કરતા ભક્તો ટ્રેનની ઝપેટમાં આવ્યા। કાલકા एक्सप्रेस यात्रिकों ने अड़फेटे लीधा। दुर्घटना बाद रेलवे स्टेशन पर अफरातफरीनो माहौल जोवा मळ्यो। तो पूनमનું સ્નાન માટે ગંગા ઘાટ જતા હતા ભક્તો। તો ટ્રેક ક્રોસ કરતા ભક્તો ટ્રેનની ઝપેટમાં આવ્યા હતા। જૂનાગઢના ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે। જંગલ વિસ્તારમાં તપાસ દરમિયાન મહંત મળ્યા। હાલ મહાદેવ ભારતી બાપુને સિવિલ હોસ્પિટલ લવાયા છે। 3 દિવસની શોધખોળ બાદ મળ્યા છે મહાદેવ ભારતી। સુસાઇડ નોટ લઈને આશ્રમથી ગુમ થયા હતા મહંત, તો મળી આવ્યા છે અને તેઓ હાલ સિવિલ હોસ્પિટલમાં લેવાયા છે। 3 દિવસની શોધખોળ બાદ મહાદેવ ભારતી બાપુ છે તેઓ મળી આવ્યા છે। ઉલ્લેખનીય છે કે સુસાઇડ નોટ લખીને આશ્રમમાંથી તે ગુમ થયા હતા।
અમાર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અમાર, જે પ્રકારથી હવે મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે, ક્યાંથી મળ્યા અને શું વધુ માહિતી? ચોક્કસ કે જે મહાદેવ ભારતી બાપુ છેલ્લા 72 કલાકથી ગુમ હતા અને તે હવે મળી ગયા છે। મહાદેવ ભારતી બાપુ ઇટવા ગોળી વિસ્તારમાંથી મળ્યા છે। વહેલી સવારે ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને હાલ તેમને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે। ખાસ કરીને પોલીસની ટીમ તેમની સાથે છે અને હાલ જે રીતે મહાદેવ ભારતી બાપુ અશક્ત હોવાનું સામે આવ્યું છે અને તેને હાલ સારવાર આપવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર। બિલકુલ, વધુ એક વિગત એ જણાવશો કે જે પ્રકારથી તે મળ્યા, 2 દિવસથી તેમની શોધખોળ કરવામાં આવી હતી, પોલીસને તેમના દ્વારા કંઈ કહેવામાં આવ્યું છે ખરું? હજુ સુધી કશું જ સામે આવ્યું નથી। ખાસ કરીને તેમને પ્રથમ સારવાર આપવામાં આવી રહી છે અને ખાસ કરીને જે રીતે આપ જોઈ શકો છો કે તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। જી બિલકુલ, ડોક્ટર્સ અને પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, તેમના સ્વાસ્થ્ય અંગે શું અપડેટ મળી રહી છે? ખાસ કરીને હજુ સુધી કોઈ જ જે રીતે વાત મળી નથી, કારણ કે સારવારમાં તમામ જે ડોક્ટરો છે તે તેમની સારવારમાં લાગ્યા છે અને જે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે બાપુને લાવવામાં આવ્યા છે અને જે આ વોર્ડ છે તેની અંદર છે તે બાપુને રાખવામાં દ્રશ્યો બતાવીશ કે અહીંથી બહારથી જે દ્રશ્યો, કારણ કે બાપુની અંદર સારવાર ચાલી રહી છે